કેમ છો? વેલકમ શિલ્પાસ કિચન રેસિપીઝ. ફ્રેન્ડ્સ, આજના એપિસોડમાં આપણે કોકો કોલ્ડ આઈસ્ક્રીમ બનાવતા શીખીશું. આપણે ઘરે બનાવેલી આઈસ્ક્રીમ ખાવા માટે લગભગ 12 થી 15 કલાકની રાહ જોવી પડતી હોય છે, પરંતુ આપણે આજે જે આઈસ્ક્રીમ બનાવીશું એ માત્ર 5 કલાકમાં જ બની જશે અને એકદમ સોફ્ટ અને મોઢામાં તરત જ પીગળી જાય તેવી જે બજારમાં મળે છે તેના કરતાં પણ ટેસ્ટી બને છે. બીજી વાત આપણે આઈસ્ક્રીમ બનાવતા કરીએ. તો ફ્રેન્ડ્સ, આઈસ્ક્રીમ સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ આપેલું છે તેને પ્રેસ કરી અને બાજુમાં જે બેલ આવે એને પણ પ્રેસ કરી અને ઓલ પ્રેસ કરી લેજો, જેથી મારા નવા બધા જ વિડીયોની નોટિફિકેશન તરત મળી રહે. આ બિલકુલ ફ્રી છે અને હું આવ્યા નવી વાનગી અને નવી રેસિપીઝ લાવતી રહું છું. જો તમારું સબસ્ક્રાઈબ ગ્રે કલરનું છે તો તમે પહેલેથી જ સબસ્ક્રાઈબ કરેલું છે, બીજી વખત કરવાનું નથી. તો ફ્રેન્ડ્સ, આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં અમે અડધો લીટર દૂધ લીધું છે. અહીંયા મેં કાચું દૂધ લીધું છે. તમારા ઘરમાં જે દૂધ આવતું હોય એ દૂધ લઈ શકાય છે. હવે એક મિક્સર જારમાં CMC પાવડર, જે આઈસ્ક્રીમ બનાવવા માટેનો પાવડર આવે છે, આ પાવડર આપણે 1 ટીસ્પૂન લેવાનો છે. એ તમને કોઈ મોટી જનરલ સ્ટોરમાં મળી જશે અથવા તો મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપેલી છે જો ઓનલાઈન ખરીદવું હોય તો. ત્યાર પછી આપણે GMS પાવડર લેવાનો છે, એ 2 ટીસ્પૂન લેવાનો છે. તમારી પાસે આ રીતની ટીસ્પૂન અવેલેબલ ના હોય તો તમે ઘરની ચમચી પણ યુઝ કરી શકો છો. હવે 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લેવાનો છે. 1 ટેબલ સ્પૂન એટલે કે 1.5 ચમચી જેટલો થશે. ત્યાર પછી આપણે એમાં 1 કપ દૂધ ઉમેરવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરી લેશું મિક્સરમાં. આ રીતે મિક્સરમાં મિક્સ કરવાથી એની જે કણી હશે એ બધી પરફેક્ટ રીતે બ્લેન્ડ થઈ જશે. આપણું આ એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એની ઘટાશ, જે ઘાટું થિકનેસ એની છે એ પણ એકદમ થીક થઈ ગયું છે. હજી થોડું થીક થશે જ્યારે આપણે દૂધમાં નાખીશું. હવે આપણે ગેસ ઉપર એક પેનમાં જે આપણું અડધો લીટર દૂધ હતું એ આપણે એની અંદર એડ કરી દઈશું અને એને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપીમાં કોઈ પ્રશ્ન હોય કે તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો મને કમેન્ટમાં જણાવજો. હવે આપણે એમાં 50 ગ્રામ ખાંડ ઉમેરીએ. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. હવે આ ખાંડને સરસ ઓગાળી લઈએ અને દૂધને પણ ગરમ કરી લઈએ. દૂધને ઉફાણો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. ફ્રેન્ડ્સ, મારા રિસર્ચ પ્રમાણે જે લોકોએ મને સબસ્ક્રાઈબ નથી કર્યું એ લોકો મારા વિડીયો વધારે જુએ છે, તો તમે વિડીયો જુઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા નવા વિડીયો પણ તમે તરત જોઈ શકો. ફ્રેન્ડ્સ, હવે દૂધ ગરમ થઈ ગયું છે અને આપણું જે બેટર તૈયાર કરેલું હતું મિક્સર જારમાં એ આપણે ધીમે ધીમે આ રીતે નાખતું જવાનું છે. ધીમે ધીમે નાખતું જવાનું છે અને આ રીતે હલાવતું જ જવાનું છે, જેથી એના ગંઠા ના થાય, નહીંતર એના ગંઠા થઈ જશે. એટલે હલાવતું જવાનું અને નાખતું જવાનું છે. આ રીતે આપણું બધું જ બેટર એની અંદર આપણે નાખી દઈશું, પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં ગઠ્ઠા ના રહે. અને આને ફરીથી આપણે ગરમ થવા દઈશું અને સતત હલાવતા રહીશું, નહીંતર હજી ગઠ્ઠા થઈ જવાની શક્યતા છે. અને એકદમ ઘાટું કરી દઈશું જ્યાં સુધી આપણું જે 1 કપ દૂધ હતું એ બળી જાય અને અડધો લીટર દૂધ રહે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે અને ઘાટું થવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે જે મારી ચમચી છે એકદમ એના ઉપર પરત જામી જાય છે એટલું આપણે ઘટ થવા દેવાનું છે. ત્યાર પછી આપણે એમાં 1 ટેબલ સ્પૂન કોકોઆ પાવડર નાખીશું. કોકોઆ પાવડર તમારે તમારા ટેસ્ટ પ્રમાણે પણ નાખી શકો છો. એમાં 1 ટીસ્પૂન પણ નાખી શકો છો અને 2 ટીસ્પૂન પણ નાખી શકો છો, તમને જેટલું ભાવતું હોય એટલું. ત્યાર પછી મેં આ રીતે ચોકલેટને મેલ્ટ કરેલી છે અને એ પણ આપણે નાખી દઈશું. ચોકલેટ મેલ્ટ નહીં કરો તો પણ ચાલશે, મેલ્ટ થઈ જશે, પણ ધ્યાન રાખવાનું છે કે નીચે ચોકલેટ ચોટી ના જાય અને બરાબર મિક્સ થઈ જાય. મેં અહીંયા જે ચોકલેટ છે 50 ગ્રામ ચોકલેટ લીધી છે, એ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. આપણે આ રીતે બધું મિક્સ કરી લઈએ. જે કોકોઆ પાવડર જે છે એ તમે જ્યારે મિક્સરમાં કર્યું ત્યારે પણ મિક્સ કરી શકો છો, પણ હું ભૂલી ગઈ હતી એટલે મેં અત્યારે નાખ્યો છે. છતાં પણ કોઈ ટેન્શન નથી, બરાબર રીતે મિક્સ તો થઈ જ જશે. હવે અડધો કપ ક્રીમ લીધી છે મેં એક બાઉલમાં. તમે કાચનો બાઉલ લેશો અથવા તો પ્લાસ્ટિકનો બાઉલ પણ ચાલશે, પણ સ્ટીલનો બાઉલ ના લેતા. હવે એને આપણે બીટરથી બીટ કરી લેશું. જો તમારી પાસે બીટર ના હોય તો આ પણ તમે મિક્સર જારમાં કરી શકો છો. મિક્સર જારમાં કઈ રીતે કરવું એ પણ હું તમને બતાવી દઈશ, એનો વિડીયો પણ હું જલ્દી બનાવીશ. હવે આપણી આ ક્રીમ 70% જેટલી બીટ થઈ ગઈ છે અને આપણું જે બેટર હતું, જે ચોકલેટવાળું તૈયાર કર્યું હતું, એ આપણે એની અંદર એડ કરી દઈએ અને અડધું એડ કરશું અત્યારે અને એને મિક્સ કરી લેશું. અડધું એડ કરવાથી મિક્સ બરાબર રીતે થઈ જશે, એટલા માટે અડધું મિક્સ કરી લઈએ. હવે ત્યાર પછી ફરીથી બીજું જે અડધું બેટર હતું એ પણ નાખી દઈએ. ફ્રેન્ડ્સ, આ આઈસ્ક્રીમ એટલી સરસ સોફ્ટ બને છે અને એટલી ટેસ્ટી બને છે કે તમે બજારની આઈસ્ક્રીમ છે એ પણ ભૂલી જશો અને આ આઈસ્ક્રીમનો જ ઘરે ડબ્બો ભરીને રાખશો. એટલી સરસ ટેસ્ટી બને છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે આને આપણે ફરીથી સરસ બ્લેન્ડ કરી દઈએ
બરોબર મિક્સ થઈ જાય એટલે આપણે એક એરટાઇટ કન્ટેનરમાં આપણે એને ભરી લેવાનું છે. આપણું બરાબર અને સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક એરટાઇટ કન્ટેનરમાં એને ભરી લઈએ. એરટાઇટ કન્ટેનરમાં આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકનો ડબ્બો હોય કે ટીનનો ડબ્બો હોય તો પણ ચાલશે, પણ એની અંદર હવા ન જાય એ રીતે તમારે એને ટાઈટ કરવાનો છે. આપણું બધું બેટર એની અંદર આપણે નાખી દઈએ. નીચે થોડું વ્હાઈટ જે ક્રીમ હતી એ થોડુંક રહી ગયું છે મિક્સ થવાનું, પણ કાંઈ પ્રોબ્લેમ નહીં આવે, એની અંદર પણ આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે. અને જો તમારે લાઇટ ડાર્ક રાખવી હોય તો આ રીતે અલગથી ક્રીમ રાખી અને ઉપર તમે એને ક્રીમથી પણ સજાવી શકો છો, અને અંદર લાઇટ વ્હાઈટ મિક્સ કરશો તો એમાં ડિઝાઇન પડી જશે, એ પણ સરસ લાગે છે. હવે આને હું આ રીતે જે પ્લાસ્ટિકની જે બેગ આવે છે એને હું ટાઈટ કરું છું. એરટાઈટ કરવા માટેની જ આ આવે છે. જો આ રીતે તમારી પાસે અવેલેબલ ન હોય તો જે દૂધની કોથળી આવે છે એનાથી પણ તમે ટાઈટ કરી શકો છો, અને એરટાઈટ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. આનાથી આઈસ ક્રિસ્ટલ નથી બનતા અને એકદમ બાર જેવી બનશે તમારી આઈસ્ક્રીમ. હવે આને 5 કલાક માટે આપણે ફ્રીઝરમાં રાખી દઈશું. ફ્રીઝરનું ટેમ્પરેચર ફૂલ રાખવાનું છે. 5 કલાક થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ. આઈસ્ક્રીમ બનવાનો સમય તમારા ફ્રીજના ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે. જો 5 કલાકમાં ન થાય તો તમારે થોડી વધારે વાર રાખવાની. હવે તમે જોઈ શકો છો કે આપણી આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ બની છે અને જરાય આઈસ ક્યુબ નથી રહ્યા, અને એકદમ બાર જેવી સોફ્ટ અને મોઢામાં તરત પીગળી જાય એવી બની છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, તમે મને FB, ઇન્સ્ટા કે ટેલિગ્રામ પર પણ ફોલો કરી શકો છો, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમને રેસીપી ગમી હોય તો નીચે લાઇક આપવાનું ભૂલતા નહીં હો. હા, એક લાઇક આપી દેજો અને સાથે સાથે બીજાને પણ શેર કરજો. અને ફ્રેન્ડ્સ, આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.